હવે આગળ વાત કરીએ તો પંચમહાલ હાલોલ તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ માચીને જોડતા રસ્તાઓ બન્યા ખખડધજ. રસ્તાની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ? સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ અને એન્ટેરેસ્ટ ગેટથી પાવાગઢ માંચીની રસ્તાઓ છેલ્લા કેટલાય સમયથી ખખડધજ હાલતમાં છે. પાવાગઢ તરફ શિવરાજપુર છોટાઉદેપુર તરફ જતો રસ્તો બન્યો ખખડધજ રસ્તાને લઈ પાવાગઢ મંદિર જતા ભાવિક ભક્તો સહિત અનેક વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. પાવાગઢના વિસ્તારના રસ્તાઓ બન્યા ખખડધજ હાલતમાં. પાવાગઢ માંચી સુધી પસાર થતો રસ્તો લઈ પાવાગઢના મેઇન ગેટથી પાવાગઢ માંચીને જોડતા રસ્તાઓ બન્યા છે ખખડધજ. પાવાગઢ વિસ્તારના રસ્તાઓ ખખડધજ હોવાને લઈ ઉઠતા અનેક સવાલો. તંત્ર દ્વારા રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવે તેવું વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ખખડધજ રસ્તાઓને લઈ પાવાગઢ માતાજી દર્શને આવનાર ભાવિક ભક્તો સહિત પાવાગઢના સ્થાનિક લોકોમાં અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. રસ્તાને લઈ આજની સુધી જાણે તંત્રના પેટનું પાણી હલતું ન હોય તેમ લાગી રહ્યું છે. મેઇન એન્ટર ગેટથી પાવાગઢ માંચી સુધી રસ્તાથી લઈ તમામ રસ્તાઓને કોઈપણ જાતના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે ખરી? પાવાગઢ માતાજીના દર્શન કરવા આવતા વાહન ચાલકોને રસ્તા પરના મોટા ખાડાઓને લઈને આ રસ્તા ઉપરથી પસાર થતા નાના મોટા અકસ્માત તો ક્યાંક રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો માટે કોયડા સમાન રસ્તાઓ બનવા પામ્યા છે. તે આ રસ્તો પણ એટલી હદે તૂટી ગયો છે. અન્ય વિસ્તારના રસ્તાઓ કેવા હશે તે મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. શું લાગતા વળગતા અધિકારી આ રસ્તા બનાવવામાં કોઈ કેમ રસ લેતા નથી કે પછી તેમનું કોઈ સાંભળતું નથી જેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે આ ખખડધજ બનેલા રસ્તાઓની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ.